લેને ખાવી તો ખાને યાર. શફીક કાકા મારે પાણીપુરી ન ખાઈ. પૈસા ના હોય તો હું આપી દઉં. પૈસા તો છે, મારે ન ખાવી. ખાને યાર, નખરા ના કર દઉં યાર પૂરી ખાવામાં. શફીક કાકા બહારનો નાસ્તો કરું તો કબજિયાત થઈ જાય છે. ટેન્શન શું કામ લે? દેવ હોમિયોપેથિક છે ને સુરેન્દ્રનગરમાં, ત્યાં તને દવા અપાઈ દઉં. શફીક કાકા કેટલી દવા લીધી, કાંઈ ફેર ન પડતો. એ તો તે બધી વિદેશી દવા લીધી હશે, આ તો હોમિયોપેથિક દવા છે, એક વાર લે એટલે કાયમ માટે છુટકારો થઈ જશે તને. શફીક કાકા ક્યાં આવ્યું હોસ્પિટલ? આપણા સુરેન્દ્રનગરમાં જ આવ્યું છે, મેઇન રોડ ઉપર, મેગા મોલની સામોસામ જગદંબા મોબાઈલ છે તેની ઉપર, દેવ હોમિયોપેથિક. તો મિત્રો, આ ભાઈને જે રીતે તકલીફ છે, જેમ કે પેટ ફૂલવું, પેટ ભારે ભારે લાગવું, ટોયલેટમાં મોડા સમય સુધી બેસી રહેવું તથા પાચન તંત્ર નબળું હોવું, તો આ બધી વસ્તુ કબજિયાતના મેઇન લક્ષણો છે. જ્યારે પાચન તંત્ર આપણું નબળું હોય છે ત્યારે પાચન તંત્ર નબળાના લીધે આપણને મોઢા ઉપર ખીલ થવા, શરીર ભારે ભારે લાગવું, આખો દિવસ ફૂર્તી ન રહેવી, તો આ બધી વસ્તુ કબજિયાતની સાથે સાથે હોઈ શકે છે. તો જ્યારે કબજિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય ત્યારે આ એક હોમિયોપેથી દવા છે, જેમાં ઘણા બધા એવા ફોર્મ્યુલા છે કે મેથડ છે, એનીથી જે દવા બનાવેલી છે, કુદરતી દવા છે. તો એ દવાના લીધે ઘણા બધા લોકોને મહદ અંશે બહુ સારા એવા પરિણામો મળે છે. તો હોમિયોપેથી દવા એક કબજિયાત માટે બહુ સારો એવો ભાગ ભજવે છે.